તાલુકાના નાનીવેડ વિસ્તારમાં પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીએ આપઘાત કર્યા બાદ ચાલતા કેસમાં મોટો ખુલાસો થયો છે। પીડિત શિક્ષિકાના મોબાઈલનો 3000 પાનાનો એફએસએલ રિપોર્ટ સામે આવતા ચેટિંગના આધારે મોટા ખુલાસા થયા છે। એફએસએલ અને પોલીસે મળીને જીમેલ ચેટનું એનાલિસિસ કર્યું છે, જેમાં જાહેર થયું કે પીડિતા અને સગીર આરોપી વચ્ચે ઘણા વખતથી શારીરિક સંબંધો હતા અને તેના કારણે 2 વાર ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો। સાથે જ પીડિતાને નશીલો પદાર્થ આપવાની વાત પણ સામે આવી છે। મૃતકે ગયા વર્ષથી આરોપીને અનેક ઈમેલ કર્યા હતા, જેમાં શારીરિક શોષણ, ધમકી અને સંબંધ તોડવા સંબંધિત વાતો લખી હતી। એક ઈમેલમાં જણાવાયું છે કે આરોપીએ ગુસ્સામાં પીડિતાનું ગળું પણ દબાવ્યું હતું। ફરિયાદીના વકીલે આરોપી સામે પોક્સો સહિત બળાત્કાર અને ગર્ભપાતની કલમ ઉમેરવા માટે રજૂઆત કરી છે। હાલ આરોપી સગીર હોવાને કારણે જુવેનાઇલ હોમમાં છે અને પિતા જેલમાં છે। બંનેની જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે। આ કેસની આગામી સુનાવણી 1 સપ્ટેમ્બરે રહેશે અને જ્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય કાનૂની પગલાં લેવાય તેવી પણ પૂરેપૂરી સંભાવના છે। ત્યારે અન્ય 2 કલમ ઉમેરવા માટે પણ વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જેમાં ગર્ભપાતની કલમ અને પોક્સો હેઠળની જે કલમો આવે છે તે ઉમેરવા માટે વકીલ દ્વારા હવે રજૂઆત કરાઈ છે અને હવે તેની જે આગામી સુનાવણી છે તે 1 સપ્ટેમ્બરના રોજ થશે। જ્યારે આજે આ 3000 પાનાનો જે એફએસએલ રિપોર્ટ આવ્યો છે તેમાં અનેક ખુલાસાઓ થયા છે, જેમાં આરોપી સામે બળાત્કાર અને ગર્ભપાતની કલમ ઉમેરવા માટે પણ વકીલે માંગ કરી છે। હાલ આરોપી સગીર હોવાને કારણે જુવેનાઇલ હોમમાં છે અને તેના પિતા જેલમાં બંધ છે। ત્યારે આપણી સાથે વિજય પાટીદાર અગ્રણી જોડાઈ ગયા છે। વિજયભાઈ, પ્રેમના નામે શોષણ, શું કહેશો? જી ચોક્કસ, આ પ્રકારની જે ઘટના આજે પ્રકારની ઘટના બની છે ખૂબ દુઃખદ ઘટના છે અને આવું બધું સોશિયલ મીડિયા અને મીડિયામાં આવવું એ એક સભ્ય સમાજમાંથી આવતા લોકો માટે દુઃખની વાત છે। અને જ્યારે પોલીસની જે જવાબદારી છે, જે વિભાગની જવાબદારી છે, એ વિભાગને ચોક્કસ રીતે જે પગલાં અંદર ખાનેથી લેવા જોઈએ એ પગલાં લઈ અને આને જે પ્રમાણે વકીલને દલીલ કરવી પડી છે અને પોક્સો હેઠળ ગુનો દાખલ થાય, ગર્ભપાત કરાવ્યું છે એમના વિરુદ્ધ ગુનો દાખલ થાય એવી અરજી કોર્ટમાં કરવી પડે, એના બદલે આમાં પોલીસ જ આગળ આવીને ગુનો દાખલ કરે એવી વ્યવસ્થા હોવી જોઈએ અને પોલીસ જ આના માટે જે કાંઈ કરવું પડે એ કરીને દીકરીને ન્યાય તો નહીં અપાવી શકે, દીકરી પાછી તો નહીં આવી શકે, એમના પરિવારને આત્મસંતોષ થશે કે મારી દીકરી સાથે જેણે જે ઘટના ઘટી છે એવી હવે પછી કોઈ દીકરી સાથે ઘટના ન ઘટે, એના માટે દીકરીના પરિવારને આત્મસંતોષ થશે। એટલા માટે પોલીસે આગળ આવીને આ પ્રકારની જે વાત છે એ પોક્સો હેઠળની જે કલમ ઉમેરવાની વાત છે અને જે જુવેનલ માં હજુ પણ એ યુવાન જે છે એ જુવેનલમાં છે, ત્યારે સેક્શન 15 હેઠળ જ્યારે અરજી કરી હતી ત્યારે એને એકદમ ચોક્કસ રીતે પોલીસ તંત્ર દ્વારા એમની રજૂઆતો કરવી જોઈતી હતી કે આ સગીર બાળક છે પરંતુ એમની માનસિકતા પુખ્ત વયની છે। ત્યારે ન્યાયતંત્રએ પણ આ વાતને ધ્યાને રાખીને આ એમને જુવેનલમાંથી પુખ્ત વયનો કરીને એમની સાથે જેમને જેલને હવાલે કરવો પડે, જે જગ્યાએ એને મોકલવો જોઈએ તો એ જગ્યાએ એને મોકલવો પડે। વિજયભાઈ, હાલ સમાજની પરિસ્થિતિ બહુ ખરાબ હાલતમાં છે અને તેમાં જે યુવતીઓ છે તે પોતાનું જે તેનું શોષણ થાય છે તે પણ તેના માતા પિતાને કહેતા ડરે છે, તો પછી સમાજમાં કેવા પ્રકારના સુધારા લાવવા જોઈએ જેથી કરીને યુવતીઓનું જે શોષણ થઈ રહ્યું છે અને યુવતીઓને જે પ્રકારની મુશ્કેલીઓ પડે છે તે તેના માતા પિતાને કહી શકે? ચોક્કસ બેન, નૈતિક મૂલ્યો ચૂકાઈ ગયા છે। ત્યારે સમાજમાં આ પ્રકારની ઘટના બને છે ત્યારે બધા લોકો સફાળા જાગતા હોય છે અને આ વેસ્ટર્ન ગરબા ક્લાસીસો ચાલતા હોય, જે પ્રકારે કેફી પદાર્થોનું સરેઆમ વેચાણ થતું હોય અને જે રીતે દીકરીઓ સ્કૂલ કોલેજ જતી હોય એમાં કાળા કાચની ગાડીઓ લઈને આ રોમિયો એમની ફરતે ફરતા હોય, ત્યારે આ નાબાલિગ જે યુવતીઓ હોય છે એ ફસાઈ જતી હોય છે ને ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે ચોક્કસ રીતે હું એક વાત યાદ કરીશ કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ જે જહેમત ઉઠાવી હતી તે સમયે જે સમાજની જે વ્યવસ્થા હતી, જે સભ્ય સમાજની જે વ્યવસ્થા હતી, જે
જે રીતે જે સમાજની બદીઓ હતી એ સામાજિક બદીઓને હટાવવા માટે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ જે જહેમત ઉઠાવી હતી એવી જહેમત સભ્ય સમાજે અને દરેક લોકોએ ઉઠાવવી પડશે ને જી જ્યારે એ દયાનંદ સરસ્વતીને યાદ કરીને જ્યારે સમાજ આ પ્રકારની બદીઓ સામે લડવા તૈયાર થઈ જશે. જી દાખલા તરીકે અહીંયા જે પ્રકારે ઓયોના નામથી હોટલો ચાલે છે, જે રેસિડેન્સ વિસ્તારની અંદર આ પ્રકારની જે હોટલો ચાલે છે, જે કલાક 2 કલાક માટે યુવાન યુવતીઓને જે ભાડે આપવાનું જે કામ કરે છે અને જેની પાસે અમુક પ્રકારના લાયસન્સો પણ નથી. આ લાયસન્સો અમે સરકારશ્રીને પણ આ વાત ધ્યાને દોરી છે ને સામાજિક જે બદીઓ છે એ વેસ્ટર્ન ગરબા ક્લાસીસો હોય, જે ઓયો નામથી ચાલતી જે બિનઅધિકૃત હોટલો હોય, જે જગ્યાએ રાતના બિનઅધિકૃત વ્યવસાયો ચાલતા હોય, જે બિનઅધિકૃત જગ્યાઓમાં વ્યવસાયો ચાલતા હોય, જે કેફી પદાર્થો વેચતા હોય, આ પ્રકારની બદીઓ હટાવવા માટે અમે સરકારશ્રીને ધ્યાને પણ દોર્યું છે. જી વિજય, જોડાવા બદલ આપનો આભાર. જ્યારે પ્રેમના નામે શોષણનો પર્દાફાશ થયો છે અને જે 3000 પાનાની જે FSL રિપોર્ટ આવ્યો છે તેમાં અનેક મોટા ખુલાસા થયા છે, જેમાં આરોપીએ ગુસ્સામાં પીડિતાનું ગળું દબાવવાનો પણ ઉલ્લેખ થયો છે, જેમાં જે આરોપી છે તે જે શિક્ષિકા છે તેને જબરજસ્તી જે ધૂમ્રપાન હોય કે પછી નશાકારક જે દ્રવ્ય હોય તેનું પણ સેવન કરાવતો હતો.